વિદેશ મંત્રી જયશંકર આગામી 20 જાન્યુઆરીએ અમેરિકાના પ્રવાસે જનાર છે. તેઓ અહીં અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણમાં હાજરી આપશે. શપથ ગ્રહણ આયોજક સમિતિએ આ માટે ભારતને આમંત્રણ મોકલ્યું છે. વિદેશ મંત્રાલયે એક્સ પર આ માહિતી પોસ્ટ કરી. ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિત અનેક વૈશ્વિક નેતાઓને તેમના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે આમંત્રણ આપ્યું છે. જોકે આ ભારત તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જગ્યાએ વિદેશ મંત્રીની હાજરી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જયશંકર ટ્રમ્પ વહીવટી તંત્રમાં સામેલ થનારા મંત્રીઓ અને અન્ય દેશોના નેતાઓને પણ મળશે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવાના છે. તેમણે કમલા હેરિસને હરાવીને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે. ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણીમાં 312 ઇલેક્ટોરલ વોટ મળ્યા છે, જ્યારે કમલા હેરિસને માત્ર 226 વોટ મળ્યા. ચૂંટણી જીતવા માટે ઉમેદવારને 270 ઇલેક્ટોરલ વોટની જરૂર હોય છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.